નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દર અમાસે તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે અને હાલ ગરમીની સિઝન ચાલુ હોય ત્યારે માં કૃપા ગ્રુપ તરફથી છાસ અને ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે માં કૃપા ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર દાદાના દર્શન માટે અવરજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ હાલ ગરમીની ઋતુ ચાલતી હોય ત્યારે તમામ માટે છાસ અને ખમણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે। આજે અમાસ નિમિત્તે આજે છાસ વિતરણ, ખમણ અને અમારા શૈલેષ મહેતા સોટા સાહેબ તરફથી માર્ગદર્શન અને એમના એનાથી અમે આજે જે છાસ વિતરણ ને ખમણનો પ્રોગ્રામ કર્યો છે મા કૃપા ગ્રુપ તરફથી ને અગાઉ અમે કરતા રહીશું અને અમને સાથ સહકાર આપે એવી સૌને ભાઈઓને નમ્ર વિનંતી છે। કેટલા ટાઈમથી તમે કરી રહ્યા છો? અમે 3 અમાસથી કરી રહ્યા છીએ અને અગાઉ અમે એ રીતના આયોજન કરવાની માંગણી કરીએ છીએ કે અમને સાથ સહકાર મળે તો અમે જમણવારથી મોડીને બધું કરવા માટેની ફૂલ સુવિધા કરીશું। અમાસના દિવસે કરો છો કે બીજે દિવસે? ના, અમાસના દિવસે જ કરીએ છીએ, સવારથી કરીએ છીએ, બપોરે બંધ કરી દઈએ છીએ। કઈ જગ્યા પર? પંચમુખી હનુમાન સિદ્ધપુર ને ચનવરાની વચ્ચે। વોર્ડ નંબર 2 ખાતે આવેલા શુક્લાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી પાણીના વાલની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન। વોર્ડ નંબર 2ના શુક્લાનગર પાસે છેલ્લા ઘણા સમયથી પાણીના વાલના લીકેજની સમસ્યાના કારણે બાજુમાં આવેલા ફ્લેટ ખાતે 3-4 માળ સુધી પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા। સ્થાનિકોએ તંત્રને વારંવાર જાણ કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। વોર્ડ નંબર 1 અને 2ની કચેરીએ પણ જાણ કરવા છતાં પણ કોઈ પ્રકારે અધિકારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે નાગરિકો 3જા માળ સુધી વાલમાંથી નીકળતા પાણી ઘરમાં ઘૂસી રહ્યા છે। ઘણા સમયથી આ સમસ્યા હોવા છતાં આજ દિવસ સુધી પાણી પુરવઠા ખાતા કે ઉત્તર ઝોન કચેરી તરફથી આ કામગીરી સારી રીતે થાય તેવી કોઈ પણ પ્રકારે કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ફાયર સેફટી દ્વારા મારેલા સીલની ગુણવત્તા અને મજબૂતાઈ પર સવાલ। ફાયર સેફટી એનઓસીના અભાવે સિટી હબ કોમ્પ્લેક્સના સીલને ચંચળ ખિસકોલીએ ખોલી નાખતા મોટા ઉપાડે મારેલા સીલની ગુણવત્તા અને મજબૂતાઈ ઉપર સવાલ ઉઠવા પામ્યા છે।
અલમાસ માર્કેટ ખાતે પાલિકાની કાર્યવાહી. વેપારીઓ પહોંચ્યા ટીપી વિભાગમાં. સીલ મારવા ટીમ સ્ટેન્ડ બાય. પાણીગેટ સ્થિત અલમાસ માર્કેટ ખાતે ફાયર સેફ્ટી અને દબાણો અંગે પાલિકાની કાર્યવાહી વેપારીઓના વિરોધના કારણે અટવાઈ. જોકે વિરોધ વધે તે પૂર્વે સિટી પોલીસ મથકના પીઆઈએ વેપારીજનોને સમજાવ્યા હતા. ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં સિટી હબ કોમ્પ્લેક્સ સીલ કરાતા વિવાદ. વેપારીઓએ એનઓસી માટે અરજી કરી હોવાની માહિતી. આડેધડ કાર્યવાહીથી ત્રાસી લોકો જ કાર્યવાહીનો વિરોધ કરેનું તરકત તંત્રએ છટકબારી શોધી હોવાનું ચર્ચા. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં જોવા મળ્યું. કાલે અમારે જાણ કર્યા વગર કોર્પોરેશનના માણસ અને ફાયર સ્ટેશનવાળા બધા માણસો આવીને અમને તરત જ જાણ કર્યા વગર કીધું કે સીલ મારવાનું છે. 10 જ મિનિટમાં દુકાન તમારે જે બી સામાન હોય અથવા જે બી હોય દુકાન ખાલી કરી દો, અમારે સીલ મારવાનું છે. જેની અમને કોઈ જાણ નથી. નોટિસ આપ્યા વગર અમને આ બધું ડાયરેક્ટ બધા માણસો આવીને ઉપરથી એવું કીધું કે ભાઈ સીલ કરવાની છે. એ રીતના અમે સીલ કરી જ ગયા છે. જ્યારે અમારું ઓલરેડી બધું ફાયર સ્ટેશનનું બધું જ ફાયરનું બધું જ એને લાગે બધી જ ઇક્વિપમેન્ટ બધા લાગેલા છે હોવા છતાં એનું એપ્લિકેશન આપ્યા હવે એનઓસી અમને નથી મળી. એનું અમે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરતા એ લોકો ટેસ્ટિંગ માટે આવ્યા નથી. જ્યારે અમે વારંવાર રજૂઆત કે ટેસ્ટિંગ માટે આવો એના માટે સર્ટિફિકેટ માટે, પણ એમનું હજી સુધી કોઈ રિપ્લાય આવ્યું નથી. અને એના જાણ કર્યા વગર અમને અહીંયા કાલે બધાની દુકાન સીલ કરી ગયા છે. જે બીજું આ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ હોવા છતાં, બધી વ્યવસ્થા હોવા છતાં, ફાયરનું પણ બધું હોવા છતાં અમારી જાણ કર્યા વગર એ લોકો આવ્યા અને સીલ કરીને જતા રહ્યા. જ્યારે અમે સર્ટિફિકેટ માટે અપ્લાય બી કરેલું છે છતાંય એ લોકો કઈ અમારી વાત સાંભળી નહીં અને સીલ કરીને જતા રહ્યા. તમે કહ્યું નહીં કે ફાયર સેફ્ટી છે અમારી પાસે આ પાર્કિંગ છે, બધું જ કીધું, પણ એ લોકો એવું કહે છે કે ભાઈ સર્ટિફિકેટ અમારે હાથમાં જોઈએ, પણ એ અમે ઓલરેડી અપ્લાય કરી ચૂક્યા છે. હવે એ લોકો ટેસ્ટિંગમાંથી નથી આવી રહ્યા અને સર્ટિફિકેટ અમે કીધું પણ કે ભાઈ આ રીતના અપ્લાય કરેલું છે, તો એ લોકોએ અમારી વાત માની નહીં. એવું કીધું કે ભાઈ તમારે સીલ કરવાની છે અમારે. ના, હજી કોમ્પ્લેક્સમાં રહેવાસી હજી કોઈ આવ્યું નથી. બટ નીચે અમુક 15 થી 20 દુકાનો છે જે સિટી હબમાં બાર મેઇન રોડ ઉપર ત્યાં ચાલુ છે. એ લોકોની પ્લસ જેટલી અંદર દુકાનો બંધ પડી છે ત્યાં પણ બધા લોકો સીલ કરીને જતા રહ્યા છે. કોમ્પ્લેક્સ છે કે અંડર કન્સ્ટ્રક્શન કોમ્પ્લેક્સ છે આ, જેનું હજી સુધી કોઈ રહેવાસી આવ્યો નથી. દુકાન અમુક 15 થી 20 જેટલી દુકાનો જ ખાલી ખુલી છે. એ પ્રમાણે એ લોકો અમને જાણ કર્યા વગર જ આ કોમ્પ્લેક્સને સીલ કરીને જતા રહ્યા છે. શું મેસેજ આપશો કોર્પોરેશનને? શું આગળ કેવું પગલું જ્યાં જરૂર છે ત્યાં? બસ હવે જ્યાં જવાનું રહેશે અમારે, જ્યાં અમને અમે લોકો અમારી જ્યાં જેટલા માણસો કામ કરી રહ્યા છે, અમારું રોજગાર, અમે રોજ ખાનારા રોજ એ રીતનું અમારે ભાડા ભરવાના હોય છે, બધું હોય છે. પણ આજે અમારી સીલ જાણ કર્યા વગર જ અમને સીલ કરી ગયા છે દુકાન પર. અમે શું કરીએ એના માટે હવે અમે મેયર પાસે જવાનું થશે તો અમે જઈશું, કોર્પોરેશનમાં જવાનું થશે તોય અમે જઈશું. જે અમારી પાસે રસીદ છે,
જે ફાયર એપ્લિકેશનની જે રસીદ હોય છે એ લઈને અમે જઈશું. અમે રજૂઆત કરીશું કે ત્યાં જઈને અમારે આનું શું નિકાલ આવે. આ કેટલા વેપારી કહેતા હતા એસી પંખા ચાલુ છે વરસાદ? હા, એ જ કે કાલે અમારે જાણ કર્યા વગર જ એ લોકો આવીને એકદમથી એવું કીધું કે ભાઈ આ દુકાન બંધ કરવાની છે, સીલ કરવાની છે, તમારે જેટલું સામાન બામાન હોય એ બધું લઈ લો. અને અમુક લોકોને લાઇટો પણ ઓન છે, કોઈની એસી ઓન છે, કોઈના પંખા ઓન છે, કોઈ ખબર નથી. એના પહેલા અર્ધ વચ્ચે એ લોકોએ લાઇટ બંધ કરી નાખી. ત્યાં એમને કીધું ફટાફટ કરો, તમે લોકો જલ્દીથી અમારે સીલ મારવાનું છે. અમે લોકોએ સીલ મારી અને એ લોકો જતા રહ્યા. અને આજે લાઇટો ઓન છે અંદર, અમને કશું ખબર ડભોઈ નગરમાં આવેલી ક્રિષ્ના ટોકીજને સીલ કરાઈ. વડોદરાના ફાયર ઓફિસરે ટીમ સાથે આવી પહોંચી ટોકીજમાં આદરી તપાસ. ફાયર સેફ્ટી અંગે ક્ષતિઓ જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ટોકીજને સીલ કરાઈ. વડોદરાના રિજનલ ફાયર ઓફિસરની સૂચનાથી ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે તપાસ હાથ ધરી હતી. ક્રિષ્ના ટોકીજમાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશન નિયમ મુજબનું નહીં હોવાનું જણાઈ આવ્યું. ઉપરાંત ફાયર સેફ્ટી સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો. ફાયર સેફ્ટી અંગે નીતિ નિયમોનો ભંગ અને નિષ્કાળજી જણાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ડભોઈની ક્રિષ્ના ટોકીજ સીલ કરાઈ. ક્રિષ્ના ટોકીજને સીલ કરાતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે ડભોઈ નગરપાલિકામાં સ્થિત ક્રિષ્ના સિનેમામાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલું છે. કારણ કે ક્રિષ્ના સિનેમામાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશનને જોતા જે કાનૂન મુતાબિક જે ઇન્સ્ટોલેશન હોવું જોઈએ તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પણ નહોતું. તેને જોતા આરએફઓ જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના, તેમના આદેશ મુતાબિક આ ક્રિષ્ના સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે. હાલ આ પહેલું જ છે જેમાં કરવાની આ પ્રોસેસ કરેલી છે. જરૂરિયાતમંદ પરિવારોને મદદ એ ઈશ્વરની પ્રાર્થના સમાંતર છે. દામનગર જીવદયા નંદી સેવા ટ્રસ્ટના છાસ વિતરણ કેન્દ્રની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પધાર્યું. શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત શક્તિપીઠ ગાયત્રી મંદિર વિનામૂલ્યે છાસ વિતરણ પ્રવૃત્તિ. મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખે, જયેન્દ્રભાઈ પારેખ, સુધીરભાઈ પારેખ સહિતના ટ્રસ્ટીઓએ છાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી. વહેલી સવારે નિસ્વાર્થ સેવા કરતા સ્વયંસેવકોના સંકલ્પ
થી ઉનાળાની કાળઝાળ ગરમીમાં હિમાલય જેવો હેત વરસાવતું છાશ વિતરણ કેન્દ્ર દૈનિક 2000 જરૂરિયાતમંદ વ્યક્તિઓના 50 જેટલા પરિવારો માટે આશીર્વાદરૂપ સેવા આપી રહેલ છે. જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદી સેવા ટ્રસ્ટ, અનસુયા ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર, પટેલ પ્રગતિ મંડળ, દામનગરના શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત ઉદારદિલ દાતાઓની સરાહના કરતા પ્રમુખ દુષ્યંતભાઈ પારેખ તેમજ સર્વ ટ્રસ્ટી મંડળ વ્યવસ્થા શક્તિ અને નિસ્વાર્થ સેવાને બિરદાવી હતી અને છાશ વિતરણ માટે શ્રીમતી હંસાબેન રાજેન્દ્રભાઈ પારેખના જન્મદિને જયેન્દ્રભાઈ પારેખ દ્વારા 1 દિવસીય સૌજન્ય પ્રાપ્ત થયું હતું. આજરોજ વૈશાખ વદ અમાસની તિથિ હોય ચાંદોદ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના દર્શનાર્થે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા છે. મંદિર ગર્ભગૃહમાં આજે કેરીનો શણગાર ઊભો કરાયો હોય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડોદરા જિલ્લાના નર્મદા કિનારેના ચાંદોદ કરનાળી ખાતે આવેલા પૌરાણિક શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજનનું વિશેષ મહાત્મય છે. કુબેર દાદાની નિયમિત 5 અમાસ ભરવાથી સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થતી હોવાના વિશ્વાસ સાથે શ્રદ્ધાળુ પ્રતિ માસની અમાવસ્યા તિથિએ કુબેર દાદાના દર્શને આવી પોતાનું માથું ટેકવી મનોકામના પૂર્ણ કરતા રહ્યા છે. ત્યારે આજરોજ વૈશાખ વદ અમાસની તિથિ હોય દૂર દૂરથી શિવભક્તોની કુબેર દાદાના દર્શનાર્થે બુધવારે મોડી રાતથી ચહલ પહલ શરૂ થઈ છે. મંદિર ટ્રસ્ટી મંદિર દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાને અનુસરી શિવભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહી દાદાના પાવન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને આજે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના ગર્ભગૃહને કેરીના શણગારથી સુશોભિત કરવામાં આવ્યો. આ શ્રદ્ધાળુઓના મનોરમ્ય શણગાર દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. આ પ્રસંગે મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશગીરી મહારાજે નર્મદા નદીના શુદ્ધતા જાળવવાની અપીલ સાથે કોઈ હોનારત ન સર્જાય તે માટે નદી કિનારા ખાતે કાળજીપૂર્વક સ્નાન કરવાનું શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો. जय कुबेर, जय महाकाली माँ। कुबेरेश्वर महादेव मंदिर कुबेर भंडारी में आने वाले सभी भक्तों को जय कुबेर, जय कुबेर। आज के दिन, आज का जो ज्येष्ठ अमावस्या का दिन है, विशेष महत्व रखता है। आज वट सावित्री का व्रत भी रखा जाता है। साथ ही शनिदेव का जन्मदिन है, तो शनि जयंती के रूप में भी हम सब लोग मनाते हैं। आज के दिन कुबेर दादा को आम का श्रृंगार किया गया है, जो कि भव्य और दिव्य दर्शन सभी भक्तों को प्राप्त हो रहा है। जितने भी भक्तजन यहाँ पर दर्शन करने के लिए आए हुए हैं, आप सभी से निवेदन है, नर्मदा माँ में दर्शन, नर्मदा मैया में दर्शन, स्नान करते समय ध्यान पूर्वक स्नान करें, ज़्यादा गहराइयों में न जाएं, शांतिपूर्वक साफ सफाई का ध्यान रखें। और जितने भी भक्तजन आए हैं, आप सभी के लिए भोजन प्रसादी की भी व्यवस्था है। जैसे कि पिछले अमावस्याओं में भी और आगे भी हमेशा भोजन प्रसाद की व्यवस्था चलता रहता है। आप सब लोग भोजन प्रसाद पा करके कुबेर दादा का दर्शन, आशीर्वाद प्राप्त करके अपने घरों में जाएं। जय कुबेर, जय महाकाली माँ।
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ 2 સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ ડીપી ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા. વેણુ 2 સિંચાઈમાં ઉપલેટા તાલુકાના 2005થી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી ઉપર અન્યાય થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ. ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીઓએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યો. જ્યારે આમાંનાથી જુનિયર કર્મચારીને ગાંધીનગર ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે. આને લઈને અનિલભાઈ વાછાણીએ ઉપલેટા વેણુ 2 સિંચાઈ વિભાગના અનેકવાર લેખિત રજૂઆતો કરી છે. સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો આક્ષેપ કર્યો. તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાણી સપરિવાર રાજકોટ ડિવિઝન પર અનશન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાછાણી. હું વેણુ 2 સિંચાઈ યોજનામાં ઉપલેટા તાલુકાના ડેમ ઉપર હું સર્વિસ કરું છું. 2005થી હું સર્વિસ કરું છું અને આજે મને માહિતી મળી કે ડીપી બાબતનો, તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે. તો એમ કહે છે કે તમારે કોર્ટ કેસ ચાલુ છે. તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય 5મું પગાર પંચ આપી દીધું અને ડીપી પણ આપી દીધેલ છે. રાજકોટ ડિવિઝન મેં આરટીઆઈ કરી, તો આરટીઆઈમાં મને રાજકોટ ડિવિઝનમાંથી એવી રીતનો લેટર મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી. મેં અનેક વખત રજૂઆતો કરેલી છે, અનેક વખત રજૂઆત. મને ગોળ ગોળ જવાબ જ આપે છે. મને પૂરતો જવાબ, મારે સંતોષકારક જવાબ મળતો નથી. મને આગામી સમયમાં જો મને આનો કોઈ પણ ન્યાય નહીં મળે તો હું રાજકોટ ડિવિઝનમાં અનશન ઉપર બેસવા તૈયાર છું. મારું નામ કુંદનબેન અનિલભાઈ વાછાણી. મારા પતિ વેણુ 2 સિંચાઈમાં નોકરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે. તેને છઠ્ઠો પગાર પણ ડીપી ન આપવા બાબત વારંવાર રજૂઆત કરેલ છે, છતાં તેને ગોળ ગોળ વાત કરીને જવાબ આપેલ નથી. તે બાબતથી હું આ ઉપવાસ આંદોલનમાં બેઠી છું. શું માંગણીઓ છે? ડીપી ને છઠ્ઠું પગાર પંચ. એમને પગાર પંચ નથી મળ્યું ને બીજાને મળ્યું? હા, એના સિનિયર ને નથી મળ્યું ને જુનિયર ને મળેલ છે. એટલે મારા પતિએ વારંવાર ઓફિસમાં રિક્વેસ્ટ કરેલ છે, તો એની રિક્વેસ્ટ કોઈ સાંભળતું નથી. એ માટે મારે આ ઉપવાસ આંદોલનમાં બેસવું. તો હું ઉપર રાજકોટ સબ ડિવિઝનમાં આંદોલન ઉપર બેસીશ. રાજકોટ ડિવિઝનમાં આંદોલન ઉપર બેસીશ. ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે 25 ફળાઉ અને ઔષધિ ગુણો ધરાવતા વૃક્ષોની રોપણી કરવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. વિભાગીય કચેરી ખાતે નિયામક આરપી શ્રીમાળી, તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને માનનીય ત્રણેય સંગઠનના આગેવાનો દ્વારા 25 રોપાઓનું રોપણ કરાયું હતું, જેમાં ફળાઉ અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આરપી શ્રીમાળી, વિભાગીય નિયામક એસટી ભરૂચ. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને ભરૂચ અમારી વિભાગીય કચેરી ખાતે ભરૂચના અધિકારી મિત્રો, તમામ કર્મચારી મિત્રો અને ત્રણેય સંગઠનના આગેવાનો સાથે રહીને અંદાજિત 25 વૃક્ષોનું વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. અલગ અલગ પ્રકારના જામફળી છે, લીંબોડી છે, પછી આંબો છે, પીપળ છે, અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તમામ કામદારોને સાથે રહીને એ વૃક્ષોનું જતન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલા. 6 કલાક માટે દુકાનોના સીલ ખોલતા વિવાદ. દુકાનો સીલ હોવાથી લોકોના સામાજિક પ્રસંગો અટવાયા. પાલિકાએ શહેરના સરદાર ભવનના ખાંચામાં બાંધકામ અને સુવિધા સુરક્ષા મુદ્દે દુકાનો સીલ કરી છે, જેના કારણે વેપારી અને પાલિકા વચ્ચે વિવાદ સર્જાયો હતો. જે અંતર્ગત આજરોજ સરદાર ભવનના ખાંચામાં વેપારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર ચેરમેન બેઠક યોજી અને સ્થળ વિઝિટ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કમિશનર દિલીપકુમાર રાણાએ સ્વીકાર્યું છે કે અહીં બાંધકામ સુરક્ષા મુદ્દે નિયમોનું ઉલ્લંઘન થયું છે, જેથી દુકાનો સીલ કરાઈ છે. દબાણ સાથે ટ્રાફિકનો પ્રશ્ન છે. દબાણ દૂર કરાશે, વન વે કરવું કે કેમ તે બાબતે ચર્ચા કરી છે. તેમજ બાંધકામ પરવાનગી મુદ્દે સવાલ કરતા પાલિકા ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું છે કે વેપારીઓ ગ્રાહકની સુવિધા સુરક્ષા પૂરી ન પાડી શકી તો ધંધા કરવાનો મતલબ નથી. આજે તાત્કાલિક ટીડીઓને ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે જેટલી નવી બિલ્ડિંગો છે એની રજા ચિઠ્ઠી લેવાય છે કે નહીં,
GDCRના નવા બાયલોસ પ્રમાણે પાર્કિંગ છોડ્યું છે કે નહીં, ના છોડ્યું હોય તો તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે. હા, તો જે નવા બને છે એની વાત છે. ના ના, આ તો અત્યારે જે કન્સ્ટ્રક્શન ચાલે છે એના જગ્યા બરાબર છે કે નહીં, બાયલોસ પ્રમાણે બન્યા છે કે નહીં, ખબર નથી. સર, જે પ્રકારે આપણે આજે વિઝિટ લીધું સરદાર ભવનના લેનમાં, જે મોટા શોરૂમ ઊભા થયા છે ત્યાં પાર્કિંગ જ નથી, તો 24 કલાકમાં શું આપ કરશો બધું? કીધું પાર્કિંગ તો નથી તો પાર્કિંગ નહીં કરવાનું. જેની પાસે પાર્કિંગ નથી એના ગ્રાહકોને પાર્કિંગ ના કરાવે અને સિંગલ વે કરી નાખીએ છે, સિંગલ એન્ટ્રી, એક બાજુ ત્યાં આવે ને એક બાજુ નીકળી જાય, પોતે સિક્યુરિટી જવાન રાખે. પરમિશન કેવી રીતે? જૂની દુકાનો છે, 20-25 વર્ષ જૂની દુકાનો છે. લોકોની રોજીરોટી એની પર ચાલતી હોય છે. જે નવી દુકાનો છે અને નિયમો ભંગ કર્યા હશે તમામ વસ્તુ ચેક કરવામાં આવશે કે ચેન્જ ઓફ યુઝ કર્યો છે, બીયુ છે કે નહીં, છે કે નહીં, એના આપણે જે પેનલ્ટી કરવાની હશે એ કરવામાં આવશે. ઇમ્પેક્ટ ફી ભરી છે કે નહીં. મૂળ વિષય અત્યારે એવો છે કે ફાયર એનઓસી કરતાં સાંકડી પોળમાં જે ટ્રાફિક કન્જેશન થાય છે અને એના લીધે નાગરિકો એકબીજા જો ઝઘડા કરે અને આવા ક્રિમિનલ બનાવો ન બને અને કોઈ વખત કોઈ બનાવ બને એ ઘડીએ ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ પ્રોપર સમયે જઈ શકે. આ વ્યવસ્થાના ભાગરૂપે આજે મિટિંગ રાખી હતી. તમામ વેપારી મંડળના લોકો એકદમ અમારી વાત સાથે સંમત છે કે તંત્રનું કામ છે નાગરિકોની સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું અને એમનું કામ છે એમને ત્યાં આવતા કર્મચારી અને એમને ત્યાં આવતા ગ્રાહકોની સુરક્ષા અને સલામતી પૂરી પાડવાનું. જો આ બંને છેડા ના મળે તો આવા ધંધા કરવાનો કોઈ મતલબ નથી. ખાંચો એક એવો વિસ્તાર છે કે જ્યાં આવવા જવા માટે વધારે ભારદારી અને નાના વાહનો ત્યાંથી જ આવવા જવા થાય. કેવી રીતે પાર્કિંગનો પ્રશ્ન હલ થશે? એ કીધું એમ કે જે આજુબાજુમાં કોમ્પ્લેક્સ છે પાર્કિંગ કરવા માટે સિક્યુરિટી જવાન રાખે. આજુબાજુમાં જે કોઈ જગ્યાએ પાર્કિંગ પ્લેસ મળતી હોય ત્યાં આગળ આ લોકો ગાઈડ કરે અને જે જૂના મકાનો બની ગયા છે, જૂની પોળો છે, એ તો સાંકડા રસ્તા છે, એમાં પાર્કિંગનો પ્રોબ્લેમ છે. જે પાર્કિંગ પોલિસી છે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી, સ્થાયી સમિતિએ મંજૂર કરી, રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે. રાજ્ય સરકાર સાથે ફોલોઅપ લઈ અને પાર્કિંગ પોલિસી વહેલામાં વહેલી તકે લાગુ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રયત્ન કરશે અને તમામ જગ્યાએ પાર્કિંગના ચાર્જ કેટલા લેવા, પીપીપી મોડેલે પાર્કિંગ બનાવવા કે નહીં, મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા, આ તમામ વસ્તુ આયોજન હેઠળ છે. આવનારા સમયમાં આ દિશામાં કોર્પોરેશન નક્કર કાર્યવાહી કરશે. ના થવા જોઈએ. ટીડીઓ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારના કાયદા તોડતા હોય એવા નાગરિકોને કડકમાં કડક સજા કરવામાં આવે. એ લોકોએ ત્યાં કોઈ ક્રિષ્ના કોમ્પ્લેક્સ છે એની જોડે વાત કરીને પાર્કિંગ કરાવશે. બીજા 1-2 કોમ્પ્લેક્સો છે આજુબાજુમાં નાના મોટા કોર્પોરેશનના ગ્રાઉન્ડ હોય એ કોઈ ગ્રાઉન્ડ સાફ સફાઈ કરવાની હશે તો કરી આપીશું. અત્યારે સિંગલ એન્ટ્રી કરી છે, એક જ બાજુથી વ્હીકલ આવશે, બે બાજુનું સામસામે ટ્રાફિક નહીં થાય અને જે ઇલીગલ દબાણો છે એને તોડી નાખવામાં આવશે. ફાયર એનઓસી માટે સમય આપવામાં આવશે અને દબાણ સ્વેચ્છાએ જે તોડવાના છે એના માટે પણ યોગ્ય સમય આપવામાં આવશે. નહીં તૂટે તો પાછા ફરી સીલ કરવામાં આવશે. 15 દિવસ. સર, આજે સરદાર ભવનના ખાંચાના દુકાનદારો સાથે મેરેથોન બેઠક યોજવી પડી એટલે તંત્ર ઝૂકી ગયું કે શું છે? તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.